મિત્રો, શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલના હેપી બર્થડે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે કવિ મિત્ર શ્રી પ્રતાપસિંહ ડાભી હાકલ સાહેબનો જન્મદિવસ છે. દર્શક મિત્રો, હાલ એ વિદેશની ધરતીમાં શ્વાસ લઈ રહ્યા છે. ફરવા માટે ગયા છે અમેરિકા. ત્યાંથી એમના નિયમિત કોલ આવતા રહે છે. દર્શક મિત્રો, આજે એમનો બર્થડે છે. આજે આપણે એમને શુભેચ્છાઓ આપીએ. પ્રતાપસિંહ, આપ સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો. ભાલ પ્રદેશના આ કવિ ગુજરાતી સાહિત્યમાં એક ઉમદા સ્થાન ધરાવે છે. હાક, સન્નાટો, પડઘા અને એ માણસને શોધી કાઢો, ધબક, વિશેષાંક, સાહિત્યિક વિથિકા, હિન્દી વિશેષાંક, સાથે સાથે જીની ચાદર ઓળકે અને હુંકારે ગઝલ, હુંકારે હાકલ ગઝલ, એમનો અનુવાદિત ગઝલ સંગ્રહ ડૉક્ટર સતીન દેસાઈ પરવેશ સાહેબ દ્વારા, એમની 51 ગુજરાતી ગઝલોનો હિન્દી અનુવાદ. દર્શક મિત્રો, આ મૂળ કવિ ભાલ પ્રદેશના, ભાલ સાહિત્ય વર્તુળ દ્વારા પણ અનેક રીતે એમણે કામ કર્યું. ભાલ પ્રદેશમાં મારી સંસ્થા શ્રી મહાકાલ કોમ્યુનિકેશન અને ભાલ સાહિત્ય વર્તુળ દ્વારા પણ અનેક કાર્યક્રમો ભાલ પ્રદેશમાં જઈને રાવી પાઠકની સ્મૃતિ વંદનાથી લઈને અનેક કાર્યક્રમો કર્યા. કવિ સંમેલન, માતૃભાષા ગાન, એમ માતૃભાષા કવિ સંમેલનમાં અનેક કાર્યક્રમો, ગુજરાત સાહિત્ય અકાદમીને અનેક સંસ્થાઓ સાથે જોડાઈને કામો કર્યા. એમાં પ્રતાપસિંહ ડાભીની છેક છેવાડાના પ્રદેશ સુધી જવાની નેમ અને એ ભાવના સાથે અનેક કાર્યક્રમો થયા. અમદાવાદમાં અને ગાંધીનગરની વચ્ચે રહેતા હોવાથી બંને જ સાહિત્ય સભાઓ સાથે સંલગ્ન રહીને પ્રતાપસિંહ અનેક સુંદર કામો કરી રહ્યા છે. ગાંધીનગર સાહિત્ય સભાના હાલ તેઓ ઉપપ્રમુખ પદે કાર્યરત છે અને એનો જે દીપોત્સવી અંક થાય છે એના માટે પણ 2-3 દિવસથી તે ગઝલ અંગે વાત થઈ રહી છે. દર્શક મિત્રો, આમ અનેક રીતે સંપાદન અને ડિજિટલ મેગેઝિન સાથે પણ જોડાયેલા હતા. એ નવોદિતો સાથે એમના માતા પિતાની યાદમાં એમણે એક ફાઉન્ડેશન બનાવ્યું છે, હીરામૂલ ફાઉન્ડેશન, અને એ નિમિત્તે 1 વર્ષના એમણે પુરસ્કારો પણ એમના, જ્યારે જિલ્લા પુસ્તકાલયમાં હમણાં જ એમના 2 પુસ્તકોનું વિમોચન યોજાયું, એમાં એમણે પુરસ્કારો પણ પ્રદાન કર્યા હતા. એટલે હીરામૂલ ફાઉન્ડેશન દ્વારા નવોદિત કવિઓને પણ અને નવોદિત સંગ્રહોને પણ એમણે મૂલવવાનો અવસર રાખ્યો છે અને એ રીતે એમના માતા પિતાની યાદમાં એમની વંદનીય શ્રદ્ધાંજલિ રૂપે આ કામ કરી રહ્યા છે. પ્રતાપસિંહ ડાભીને આપણે જન્મદિવસની શુભેચ્છાઓ આપવી છે. એમની થોડીક ગઝલો આપ સુધી પહોંચાડું. હોય સવારે એવો સાંજે એ માણસને શોધી કાઢો, જે કવિને ખૂબ ગમતી ગઝલ અને આપને સૌને પણ ગમશે અને મને પણ ગમે છે. હોય સવારે એવો સાંજે એ માણસને શોધી કાઢો, બોલે જે બસ એક અવાજે એ માણસને શોધી કાઢો. નથી ખબર કે આ ગામ જૂનાગઢના નરસિંહનું નામ સુણ્યું છે, મનથી નાચે જાજ પખાજે એ માણસને શોધી કાઢો. શૂટ બૂટ હો છો ને પહેર્યા, પણ ભગવું છે ભીતર જેનું, જેમાં એક કબીર બિરાજે એ માણસને શોધી કાઢો. વાત 2 અક્ષરની છે, પણ વેદ અને કુરાન સમાયા, નિર્મળ મન 5 નમાજે એ માણસને શોધી કાઢો. સમય પડે સગડું છોડી ને સિંહ સમી જે ત્રાળ કરે છે, અમથો અમથો જે ના ગાજે એ માણસને શોધી કાઢો. મેલો ઘેલો સાવ બળેલો તોય નોખી ચમક આંખમાં, આસપાસના જીવતર માંજે એ માણસને શોધી કાઢો. 20 વર્ષથી ફાટ્યું સ્વેટર હર શિયાળે પહેરી ફરતો, બાળકના જાકીટને કાજે એ માણસને શોધી કાઢો. પ્રતાપસિંહ જ્યારે તરન્નુમ કરતા હોય ગીત ગઝલનું, તો પણ એક સાંભળવો, એક લાવો છે. ગુજરાત સાહિત્ય પરિષદમાં આદરણીય ડૉક્ટર ધીરુ પરીખ જ્યારે હયાત હતા, ત્યારે એમની હયાતીમાં જ એમને તરન્નુમનો કાર્યક્રમ આપણે યોજ્યો હતો.
અને એ તરન્નુમના કાર્યક્રમની લિંક પણ હું આ હેપી બર્થડે કાર્યક્રમમાં મૂકું છું, આપ સૌ સાંભળજો. એ અદ્ભુત તરન્નુમ કરે છે કુમારની અને કવિલોકની જે એક બેઠક થતી હતી ને એમાં 1 કલાકનો આખો કાર્યક્રમ આપણે કર્યો હતો. એ કાર્યક્રમની લિંક પણ હું કોમેન્ટમાં મૂકું છું. એ કાર્યક્રમ પણ આપને ખરેખર સાંભળવા જેવો છે. ધીરુ પરીખ સાહેબ હયાત હતા અને સરસ રીતે આપણે બુથ સભા નિમિત્તે એ કાર્યક્રમ કર્યો હતો. દર્શક મિત્રો, મારે એક બીજી ગઝલ આપ સુધી લઈ જવી છે. પ્રતિકૂળતા અનુકૂળતા બધું સાપેક્ષ આપે છે, ઘડી સુખ તો ઘડી દુઃખ આવીને આશ્લેષ આપે છે. સૂતેલા ગાઢ નિંદ્રામાં જગાડે તત્વ એ કાયમ, જવાનું કઈ તરફ એનો સતત નિર્દેશ આપે છે. તમારો પહેરવેશ નિશ્ચિત કરી નાખ્યો તમે એથી, ખબર પણ ના પડે કે કેટલા ગણવેશ આપે છે. જીવન જીવાડવા સારું જો કારણ એક મળશે, નવો ઉત્સાહ આપે ને નવા ઉન્મેષ આપે છે. ન કોઈ ભેદ રાખે છે અકળ હસ્તી કે હાકલમાં, ફક્ત એક જ વખતની વાત ના હંમેશ આપે છે. દર્શક મિત્રો, આમ એમની ગઝલ સફર સુંદર રીતે થઈ રહી છે. 99મી વાવ નામની ગઝલ મારે તમારા સુધી પહોંચાડવી છે. જો થવું ખડખડ થવું, આમના વિહવળ થવું, ભીત જેની જર્જરિત દ્વારના સાંકળ થવું, ગાત જેની પૂરી થઈ ફૂલ પર ઝાકળ થવું, ઘૂંઘવી કંટાળ્યા મોજા વાવના સ્થિર જળ થવું, જાત તો ના પૂછશે સારું કે વેંઢળ થવું, તે જ સોનાનું પીળે તો પછી પિત્તળ થવું, જેને લખવું જે લખે કોરા બસ કાગળ થવું, નાદ નરસિંહનો નો મળે નાગરી ટીખળ થવું, ચાલ હાકલ પોડી જા કાલ વળભાખળ થવું. દર્શક મિત્રો, મિસ્કિન સાહેબ પણ સરસ વાત કરે છે કે હાકલની ગઝલોની ભાષા ભાલની ભાષા છે. ભાલ પ્રદેશમાં ભોય ધાવીને ઉછરેલા માનવીની આ ભાષા છે. ભાલની અને દરબારની ભાષામાં લખાયેલી આ ગઝલો છે. એટલે આ ગઝલો પાસે વ્યાકરણની દ્રષ્ટિએ, શબ્દ પ્રયોગની દ્રષ્ટિએ ઘણીવાર અટકવું પડે છે. એમ અનેક રીતે એમને હાકલ જેવા નિષ્ઠાથી લખતા ગઝલકારોની સંખ્યા પણ ઓછી છે, પરંતુ સાહિત્યનો પ્રવાહ હોય કે જીવનનો પ્રવાહ તેના નિષ્ઠાવાન સર્જકોને લીધે જ ટકતો હોય છે. એમના ઘણાય શેર આપણને વિચારતા કરી મૂકે તેવા છે. દર્શક મિત્રો, પ્રતાપસિંહ ડાભી હાકલ સાહેબ પરમ મિત્ર છે. એમને શુભેચ્છાઓ આપવી છે. આપ સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાહિત્યમાં ધબકતા રહો. હેપી બર્થડે.